વાત કરીએ ગાંધીનગરની તો ગાંધીનગરના બોરીજમાં ગામમાં રોડ ખોદી મૂકી દેવામાં આવ્યો હતો અને આ ખોદેલ રોડ એક યુવાનનો ભોગ બન્યો છે। ગામની વચ્ચે મહાનગરપાલિકા દ્વારા રોડ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું અને લાંબા સમયથી કામ પૂર્ણ કરાયું ન હતું અને ખાડાઓ ખોદી દેવામાં આવ્યા હતા। તે ખાડામાં ગામનો 25 વર્ષીય પ્રકાશ નામનો યુવાન બાઇક લઈને ખાબક્યો હતો તો માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે। પથ્થર વાગતા યુવકનું મોત થયું હતું। આ બાબતે લોકોને સ્થાનિક કોર્પોરેટર દક્ષાબેન ઠાકોરનો સંપર્ક કર્યો હતો અને પરંતુ તેનું કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોને આખરે મીડિયાનો સહારો લેવાનો વારો આવ્યો હતો અને સ્થાનિકોના વારે આપના નેતાઓ આવ્યા હતા અને તેમણે સત્તાધીશો પર આકરા પ્રહાર પણ કર્યા હતા। ગુજરાતની અંદર વિકાસના બણગા ફૂંકતી સરકાર, આ સરકારના મુખ્યમંત્રી અને સર્કિટ હાઉસથી 100 મીટરના અંતરે બોરીજ ગામ આવેલું છે। આ ગામની અંદર આ ગાંધીનગર મહાનગરપાલિકા એ જે 8 મહિનાથી ગામની વચ્ચેથી પસાર થતા રોડની અંદર ખોદકામ કર્યું, એ ખોદકામ કરીને એને સમારકામ, એમાં જે કામ કરવાનું હતું એ પૂર્ણ ન કર્યું। 8 મહિનાથી એને જ પરિસ્થિતિમાં છોડી દીધું। એમના કારણે એ શું કામ કર્યું, શા માટે કર્યું એમનો વિષય છે। કદાચ ભ્રષ્ટાચાર માટે કર્યું હશે, કદાચ એમની અંદર શું મૂકવાનું હતું એ કાંઈ મૂક્યું ને એમને જે તે સ્થિતિમાં મૂક્યું, પરંતુ મહત્વનો મુદ્દો એ છે કે એમના કારણે આ બોરીજ ગામનો 25 વર્ષનો એક નવયુવાન પ્રકાશ નામનો એક યુવાન આ રસ્તા ઉપરથી પસાર થતો હતો અને બાઇકમાં નીચે પડતા પથ્થર માથાના ભાગમાં વાગતા એમનું મૃત્યુ નિપજ્યું છે। ત્યારે મારે આ સરકારને, આ બેહરી મૂંગી સરકારને, આ ગાંધીનગર મહાનગરપાલિકાને એક કોર્પોરેટરને પ્રશ્ન પૂછવો છે કે વિકાસની જે વાતો કરો છો એ બધી સાઈડમાં જઈએ। તમારે ભ્રષ્ટાચાર કરવો હોય તો તમે તમારા ઘરે કરો, પણ આ 25 વર્ષનો જે યુવાન જતો રહ્યો છે એના માટે જવાબદાર કોણ? આમનો જવાબ સરકારે આપવો પડશે, કોર્પોરેટરે આપવો પડશે, ગાંધીનગર મહાનગરપાલિકાએ આપવો પડશે અને નહીં આપે તો એની સામે લડવા માટેની અમારી સંપૂર્ણ તૈયારી છે। આવનારા સમયની અંદર કદાચ રજૂઆત કરવી પડશે, આવેદનપત્ર આપવા પડશે તો 2 દિવસ પછી એ પણ આયોજન કરીશું ગામ લોકોને સાથે રાખીને। પણ દુઃખની વાત એ છે કે આજે એ ઘટના એ પરિસ્થિતિ જોવા આવ્યા છે કે રોડની શું સ્થિતિ છે। ઘટના મૂળ વાત એ છે કે આજે 25 વર્ષનો યુવાન જતો રહ્યો છે, એના માટે સરકાર શું આપશે? સાંત્વના? સાંત્વનાથી કંઈ નથી થવાનું। આવા ખોટા વિકાસની વાતો કરતા જે કંઈ સરકાર જે વાતો કરે છે, હવે તમે તમારા 100 મીટરની બાજુમાં જો વિકાસ ન કરી શકતા હોય, કામ પૂર્ણ ન કરી શકતા હોય તો ગુજરાતમાં શેની વાતો કરો છો? એટલે વધારે ચર્ચા ન કરતા મારે એટલી જ વિનંતી કરવી છે કે આ ઘટના બની છે એના માટે જવાબદાર કોણ એ સરકારે જવાબ આપવો પડશે અને તાત્કાલિક ધોરણે આ કામ, આ જે ગામની વચ્ચે જે રોડ બનેલા છે, આજુબાજુના બધા ગામની અંદર આ પરિસ્થિતિ છે, એ તાત્કાલિક ધોરણે એનું સમારકામ કરવું જોઈએ જેથી કરીને બીજી કોઈ ઘટના ન બને। આ તકે અમારા પાર્ટીના મુકેશભાઈ, લાલભાઈ વણજારા, ભાઈ પુષ્પકભાઈ અને અન્ય ગામના તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે। તમામ સાથે મળીને, ગ્રામજનો સાથે મળીને આ મુદ્દે સરકાર સામે કદાચ લડવું પડે તો પણ લડવાની અમારી તૈયારી છે।